કે ત્રીજા ક્રમની પ્રકાશિત, મેથડ જ ક્લિયર કરું છું, ત્રીજી પ્રકાશિત અને 5 અપ્રકાશિત નું અંતર કેટલું? તો હવે આ ફાઇન્ડ કરવાની એક પેટર્ન છે, મોટા ભાગે બધાને આવડે છે, પછી એને ગમે તે પૂછે આપણને ક્લિયર હોવું જોઈએ કે કયા કન્ડિશનમાં જોવા મળશે. તો મેં તમને હિન્ટ આપી હતી, તો આ પહેલી સમજો કે આ મધ્યસ્થ થઈ, પછી આ પ્રમાણેના પેટર્ન બનતી હશે. હવે તમે શોધી કાઢવાનું છે કયું થશે. તો આ પહેલી પ્રકાશિત થશે, બીજી પ્રકાશિત, ત્રીજી પ્રકાશિત, આપણને માગ્યું છે ત્રીજી પ્રકાશિત, તો અહીંથી આ ડિસ્ટન્સ x3 થશે. અને બીજું માગ્યું પાંચમી અપ્રકાશિત, તો આ પહેલી અપ્રકાશિત, બીજી અપ્રકાશિત, ત્રીજી, ચોથી અને પાંચમી, તો પાંચમી અપ્રકાશિત. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ આને માગેલું છે. તો શું કરીએ કે તમને લોકોને થોડો આઈડિયા હશે કે આ સિચ્યુએશનમાં ફક્ત લેમ્ડાની કિંમત સમજીને આપી દીધી હોય, સ્મોલ ડી આપ્યા હોય તો આપણે ફાઇન્ડ કરીએ કે પણ પેટર્ન સમજ આવવી જોઈએ. તો પહેલા ત્રીજી પ્રકાશિત માટેની વાત કરું તો ત્રીજી પ્રકાશિત માટે કયું લખીશ? x3 સ્મોલ ડી અપોન કેપિટલ ડી બરાબર n લેમ્ડા, અને n લેમ્ડા એટલે કયા થશે? 3 લેમ્ડા થશે. બરાબર, આમાંથી x3 ને સબ્જેક્ટ બનાવીશ તો કેટલા આવે? 3 લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી થઈ જાય. આના માટે પાંચમી પ્રકાશિત અપ્રકાશિત માટે કયું સૂત્ર લખીશ? x5 સ્મોલ ડી અપોન કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર? તમે જે યુઝ કરતા હોય કયું યુઝ કરશો? n-1 કે 2n-1 બેટર રહેશે. બરાબર, હું અહીંયા લખું છું 2n-1 લેમ્ડા બાય 2. હવે તમે n ના બદલે 5 લખી દો તો 5 લખશો તો કેટલા આવે? 9 થઈ જાય. હા, તો 4.5 લેમ્ડા થશે. તો આમાં x5 બરાબર કેટલા આવ્યા? 4.5 લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી થાય. હવે તમે બેનો ડિફરન્સ લેશો તો x5 માઇનસ x3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? તમે બેનો ડિફરન્સ લો તો 1.5 થયા લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. ધેટ મીન્સ બીજા શબ્દોમાં એમ કહી શકીએ 1.5 બીટા થાય. બરોબર, 1.5 બીટા. તો બીટા કરતા બે ક્રમિક પ્રકાશિત શલાકાની પહોળાઈ કરતા 1.5 ગણી મળે છે. એક પેટર્ન થઈ ગયા. બોલો, મેથડની સમજ આવે છે? પછી એમાં તમને એ ચોથા નંબરની પૂછાય, પાંચમાની પૂછાય, એનાથી આપણે કોઈ લેવા દેવા નહીં. સમજી લો, કેપિટલ ડી 1 મીટર છે, સ્મોલ ડી આપણને કયો છે 1 mm, બીજું લેમ્ડા બરાબર 1/2 mm છે, 1/2 mm છે. તો પહેલા તો એમ માગ્યું છે મેક્સિમમ નંબર, મહત્તમ સંખ્યા કેટલી થાય? ગણી આપશો ભાઈ? શલાકાની સંખ્યા કેટલી થશે? મેક્સિમમ સંખ્યા કેટલી? તો આપણે યુઝ કરવું હોય તો કયું ઇક્વેશન યુઝ કરીશું? d sin θ ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા યુઝ કરું છું. તો d ના બદલે કેટલા લખીશ? 1 લખીશ. sin θ n m ના m રાખીશ. લેમ્ડા ના બદલે કેટલા લખી દઈશું? સોરી, મેં ઉલટું લખ્યું ને, કદાચ મારાથી ઉલટું હશે. હા, એક મિનિટ. બરાબર છે, મારી ભૂલ છે. અહીંયા મેં n ના બદલે 1/2 લખ્યા છે. હવે મને કોઈ કહેશો sin θ કેટલા આવ્યા? હા, થયું ને આટલું? sin θ આટલા આવ્યા છે. તમે મને એટલું કહો કે મેક્સિમમ n કેટલો હોય? સંખ્યાની મહત્તમ મૂલ્ય, સાઇન નું મહત્તમ મૂલ્ય જ 1 હોય. મેક્સિમમ સાઇન જોઈએ તો એ 1 થશે, અને 1 થાય તો આપણે n/2 ની ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લો મેક્સિમમ. તો n બરાબર કેટલા આવ્યા? 2 આવ્યા. 2 આવ્યા. તો બોલો, પ્રકાશિત કેટલી મળે? અપ્રકાશિત કેટલી મળે? અપ્રકાશિત કેટલી મળે? તો પ્રકાશિત કેટલી? 2n આવે. કહ્યું તું મેં તમને કાલે, કારણ કે એક ઉપરની તરફ મળશે. સોરી, 2n + 1, ભૂલ છે મારી. 2n + 1, અને અપ્રકાશિત કેટલી? 2n આવશે. ધેટ મીન્સ આ કેટલી થઈ? 5 થઈ, અને આ કેટલી થઈ? 4 થઈ.
મેથડ આવડે છે? દરેકને સમજ આવી જો કે ધારો કે આવી કોઈ પણ કન્ડિશન આપી હોય, મહત્તમ સંખ્યા કેટલી મળે છે એ શોધવાનું કે તો d sin θ = n લેમ્ડા કરો. sin θ બરાબર આના આધારે એક પેટર્ન બનશે અને તમે જોશો તો આના આધારે તમે ચેક કરો તો સીધું રિલેશન sin ની મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 1 છે અને 1 હોય તો n/2 બરાબર 1 થશે. તો એનો મતલબ n બરાબર 2 આવે તો પ્રકાશિત 2n + 1 એટલે 5 મળશે અને અપ્રકાશિત 4 મળી જશે. હવે આમાં કયું છે? એક રંગી પ્રકાશ આપાત કરું છું અને એક રંગી પ્રકાશ આપાત કરતા તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 5000 એંગસ્ટ્રોમ છે. લેમ્ડા કેટલા આવે છે? 5000 એંગસ્ટ્રોમ થાય છે. હવે એના પછી કયું છે કે સ્મોલ d 1 mm છે. સ્મોલ d 1 mm, કેપિટલ D 1 મીટર, 10⁻³ મીટર. કેપિટલ D 1 મીટર છે. I1 બરાબર 4I0, I2 બરાબર I0. પહેલું માંગ્યું છે રેન્જ વિડ્થ કેટલી. સિમ્પલ ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરું છું, તમે લોકો ટ્રાય કરી મને કહેતા જાઓ. રેન્જ વિડ્થ નું સૂત્ર બોલો અને ગણતરી કરીને મને કહો. સૂત્ર કયું થશે? લેમ્ડા કેપિટલ D અપોન સ્મોલ d. વેલ્યુ મૂકતો જાઉં. 5 × 10⁻⁷. કેપિટલ D 1, સ્મોલ d 10⁻³ બીટા 0.5 mm થશે. બીટા આવી ગયો. બીટા પછી હવે બીજું ચેક કરું છું તો બીજામાં આપણને કહ્યું છે પાંચમી સમજો બી ઓપ્શન. દરેકને આટલું આપેલું છે ને એમાંથી કેટલી વસ્તુ બની શકે છે. બી ઓપ્શનમાં આપણને બતાવ્યું છે કે પાંચમી મિનિમા નું સેન્ટ્રલ મેક્સિમાથી અંતર કેટલું. પાંચમી અપ્રકાશિત નું મધ્યમાનથી અંતર કેટલું. બોલો કયું સૂત્ર વાપરું? હા, તો એના માટે એક કામ કરવું પડશે. તમે પાંચમેનું જે અંતર છે ને તો એક આપણને પહેલા તો ક્લિયર હોવું જોઈએ કે આ જે પહેલા ક્રમની, બીજા ક્રમની, ચોથા ક્રમની એમ એવી નાનો ક્રમ હોય ને તો એના માટે હું એ ઇક્વેશન યુઝ કરી શકું. મોટા ક્રમ માટે હું ડાયરેક્ટ એ ઇક્વેશન યુઝ નહીં કરું. એ બી તમારા સામે હું ક્લિયર કરું છું. તો ધારો કે આવી સિચ્યુએશન છે ને તો પહેલા આપણે યુઝ કરીએ xd અપોન d બરાબર અપ્રકાશિત છે ને તો 5 લખો. કેટલા આવે? x કેટલો થશે? x સ્મોલ d કેટલો છે? 10⁻³ કેપિટલ D 1 બરાબર 2 કયા નંબરનું? 5. 5 એટલે કેટલા થાય? 4.5 થઈ જાય. અને લેમ્ડા, અચ્છા એટલે તારો જવાબ 2.25 આવશે ને? ઓકે. અને લેમ્ડા બાય 2, લેમ્ડા 5000 એટલે 5 × 10⁻⁷ ભાગ્યા 2 તો તમને x 2.25 mm. પહેલા અહીંયા જોવાનું હો, આ જવાબ ભલે તમે શોધી કાઢો તો આને x અને d ને કમ્પેર કરો. x અને કેપિટલ D જો બે સરખા થતા હોય તો આ સૂત્ર નહીં વાપરવાનું. સરખા ઇન ધ સેન્સ I મીટરમાં આવતો હોય, આ બી મીટરમાં આવતો હોય તો આ સૂત્ર નહીં વાપરવાનું. તમે આ ભલે આ શોધી કાઢ્યું પણ હવે જો તમે આ mm માં છે, કેપિટલ D શેમાં છે? મીટરમાં છે. ધેટ મીન્સ હું અહીંયા આ સ્ટેપ લખું છું અને આ રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આવું થતું હોય તો આ સૂત્ર સાચું છે. ઠીક છે, ઓકે. હવે આમાં ખબર પડી ગઈ તમને. પાંચમી મિનિમા શોધવાની આ એક મેથડ થઈ છે. હવે નેક્સ્ટ હવે એનાથી આગળ વાત કરી છે. y બરાબર 1/3 mm હોય, એમને x ના બદલે લોકો y લે છે, આપણે x લઈ લઈએ. x બરાબર 1/3 mm હોય ત્યારે ઇન્ટેન્સિટી કેટલી? સી પેટર્ન છે. શું કરું ભાઈ?
શું કરશો? કાલે તો શીખવાડ્યું હતું મેં. x બરાબર 1/3 mm હોય તો ઇન્ટેન્સિટી કેટલી? તમારે ફક્ત ઇન્ટેન્સિટી ત્યારે જ મળે જ્યારે કળા તફાવત મળે. I1 I2 આપ્યા છે તમને, કળા તફાવત લેવાનો, અને કળા તફાવત માટે તમારે શું કરવું પડશે? કળા તફાવત માટે x માંથી પદ તફાવત શોધવાનો, પદ તફાવત શોધીને phi શોધી કાઢો. મળે કે ના મળે? બરોબર. તો હવે તમારે કળા તફાવત માંથી x માંથી પદ તફાવત શોધો. તો કયું સૂત્ર? આના માટે લખીએ છીએ પદ તફાવત માટે, તો પદ તફાવત બરાબર x સ્મોલ d ભાગ્યા કેપિટલ D. x કેટલા છે? 1/3 mm. હવે mm છે એટલે આપણે કેટલા કરી દઈએ? 10⁻³ કેપિટલ D એ આ સ્મોલ d એ 10⁻³ છે. આ કેટલા છે? કેપિટલ D1. તો કેટલા થઈ ગયા ભાઈ? મને તમે પ્રોપર રીતે લખી આપશો? 0.33 × 10⁻6 આવે ને? 0.33 × 10⁻6 આટલો પદ તફાવત થયો. તો કળા તફાવત ચેક કરીએ. તો ડેલ્ટા phi બરાબર કયું હતું? મેં તમને કીધું હતું 2π/kx કીધું હતું ને, 2π/λ × ડેલ્ટા x. આ સ્ટેપ આપણે યુઝ કરવાનું છે. હવે તમે કિંમત મૂકીએ તો 2π લખીએ છીએ. લેમડા કેટલા છે? 5 × 10⁻7. 5 × 10⁻7. અને અહીંયા આને એમના એમ રહેવા દઉં, અથવા હું 1/3 એમના એમ રહેવા દઉં. મને એવું લાગે છે કે બેટર રહેશે, તો 1/3 લખું છું. 1/3 × 10⁻6. તો તમે ઓબ્ઝર્વ કરો કેટલા થાય છે. ડેલ્ટા phi 4π/3 થાય ને? હા, ઓકે. હવે તમે ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરી આપશો? તમને phi યાદ રહી ગયો? 4π/3. ચલો ઇન્ટેન્સિટી માટે હું લખું છું. તો I બરાબર કયું સૂત્ર છે? I1 ના લખાય કેમ ભૂલો કરો છો? એ બે સરખા હોય તો લખાય. હા, સરખા હોય તો લખાય. અહીંયા તને નહીં કીધું. જો આ શું કર્યું છે? અલગ અલગ છે, તો એ નહીં લખવાનું. બરોબર. હવે આના માટે કયું લખશો? I1 + I2 + 2√I1 I2 cos ડેલ્ટા અથવા cos phi. phi હતું, phi/2 પેલામાં આવતું હતું. આમાં ભૂલો ના કરતા. I1 કેટલા છે? 4I0 + I0 + 2√4I0² અને cos 4π/3. cos 4π/3 કેટલા થાય? કેટલા થાય ભાઈ? બોલો બોલો. 240 થાય લગભગ. એટલા ના થાય? પાઈ ના બદલે 180 મૂકી દઉં તો 18 ચોક 72 ભાગ્યા 3 240 થાય ને? હા, તો cos 240 કેટલા આવશે? તો cos 180 + 60 આવે. અને ત્રીજા ચરણમાં જાય -cos 60 -1/2. બરોબર. તો આનું રિઝલ્ટ I બરાબર કેટલા આવ્યા? 5I0. તો 5I0 થાય પ્લસ 2 × 2 એટલે અહીંયા હું પ્રોપર લખી દઉં એકવાર. 2 અને 2I0 બરોબર. અને અહીંયા કેટલા? -1/2. તો ફાઇનલી કેટલું થયું ભાઈ? I બરાબર ટોટલ થશે 3I0. બોલો આવડે? મેથડ સમજો. જો બે સરખી આપી હોય તો આ બધી માથાકૂટમાં ના જાય, પણ સરખી નહીં આપી તો આપણે આટલું સેલ કરી લીધું છે. ક્લિયર? હવે એક બીજી પેટર્ન, એના જ દાખલામાં બીજી પેટર્ન છે. એમાં એમ પૂછ્યું છે 1000. સમજજો, બહુ ધ્યાન આપવા જેવો આ પોઈન્ટ છે. ઈ પોઈન્ટ કે સમથિંગ આવ્યો છે. 1000
n હોય 1000 n હોય એવી પ્રકાશિત માટે અંતર કેટલું? નંબર કયો હોય પ્રકાશિત શલાકાનો? 1000 મો હોય તો એવી પ્રકાશિત એનું અંતર કેટલું? x કેટલું? હવે આમાં તમે જુઓ x d/d યુઝ નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે નંબર વધી ગયા. હા, તો x મોટો થઈ જશે. એ સિચ્યુએશનમાં આપણે એનો યુઝ નહીં કરીએ. તો હું પદ તફાવતનું ઓરિજિનલ સૂત્ર કયું ભાઈ? પદ તફાવતના ઓરિજિનલ સૂત્ર તમારે નોટ કરવા હોય તો કરી રાખજો કે આપણે એમાંથી બનાયેલા ઇક્વેશન કયા છે અને આ કયું છે. તો d sin θ ઓરિજિનલ ઇક્વેશન છે બરાબર. l લેમ્બડા કે 2n - 1 લેમ્બડા એ ઓરિજિનલ ઇક્વેશન. d sin θ બરાબર l લેમ્બડા પ્રકાશિત હોય તો અપ્રકાશિત હોય તો 2n - 1 લેમ્બડા. d tan θ ઓરિજિનલ ઇક્વેશન નહીં. બરોબર છે? હા, તો આ ઓરિજિનલ ઇક્વેશન થયું. તો હવે આમાં તમે કિંમત મૂકી શકો છો. d ના બદલે કેટલા લખવાના હતા? ઓકે, 1 mm હતા ને? હા, તો હું અહીંયા બંને 1 mm એટલે 10 - 3 કરું છું. sin θ બરાબર n એટલે 1000 અને લેમ્બડા કેટલા? 5000 એંગસ્ટ્રોમ હતા. 5 × 10 - 7 થઈ ગયું. ચલો હવે આમાં ચેક કરો તો કેટલા આવશે? sin θ બરાબર 1/2 આવે. 1/2 આયા. θ 30 આયા. બોલો θ 30 છે. બીજી કન્ડિશન, θ નાનો થાય છે? θ નાનો નથી. નાનો ના હોય ને તો આપણે sin θ નિયર ટુ θ ના લેવા. સમજ આવી કે નહીં? આપણે જે ઇક્વેશન ક્યારે બનાવતા હતા હું તમારી સામે રાખું છું, આને નીકાળી દઈશ કે d sin θ નિયર ટુ કેટલા લખતા હતા? d tan θ. અને tan θ બરાબર કેટલા હતા? તો અહીંયા ખૂણો હતો ને આ રીતનું, આ x હતું, આ કેપિટલ D હતું, આ ખૂણો હતો. tan θ બરાબર x/d લખતા હતા અને પછી આપણે આના આધારે રિલેશન x d/d લાવતા હતા. તમે ઓબ્ઝર્વ કરશો તો આપણે આના આધારે લખો dx/D. તો આવ્યું? તો આ ત્યારે જ આવતું જ્યારે ખૂણો નાનો હતો. હવે ખૂણો નાનો નહીં, ખૂણો મોટો છે. તો આ ઇક્વેશન યુઝ નહીં કરવું. આ ઇક્વેશન યુઝ ના કરીએ તો શું કરવું પડે? હવે તો d sin θ તો θ તો લાયા और tan θ નું ઓરિજિનલ ઇક્વેશન લખો. tan θ બરાબર કેટલા? x/d અને tan 30 કેટલા? 1/√3. તો x બરાબર d ની કિંમત તો 1 છે ને, તો 1/√3 આ આન્સર થયો. સમજ આવી? શું કર્યું છે? બરાબર. જો અહીંયા તમને 1000 નંબર પૂછ્યો તરત તમને ખ્યાલ આવવો જોઈએ કે θ મોટો થઈ જશે. અને θ મોટો થાય ને તો આપણે પછી d sin θ d tan θ વાળું નહીં લેવાનું. તો d sin θ = n લેમ્બડા અને એ ઇક્વેશન યુઝ કર્યું. એમાં n 1000 લખ્યા, લેમ્બડાની કિંમત લખી, θ 1/2 આયા, θ 30 મળી ગયો અને θ 30 મળ્યો. tan θ નું ઓરિજિનલ ઇક્વેશન x/d ઉપરથી આટલો આવ્યો. ઓકે, બીજો ક્વેશ્ચન એની અંદર જ છે કે n બરાબર 5000 હોય પ્રકાશિત નું સ્થાન કેટલું? તમે શોધી આપશો ભાઈ. x બરાબર 5000, n બરાબર 5000 હોય તો એનું સ્થાન કેટલું? શું કરવું? x small d/d આ લખું. હા, તો એક કામ કરો, પહેલા 1 મિનિટ ઉભા રહો. d sin θ બરાબર n લેમ્બડા. d ના બદલે 10 - 3 હતું ને. sin θ m ના m બરાબર n 5000 અને લેમ્બડા એ 5000 એટલે 5 × 10 - 7 થયું. કેટલો થાય આન્સર? sin θ બરાબર 2.5. તો એનો મતલબ n 2000 આ 5000 નોટ પોસિબલ છે. તો કેટલી પોસિબલ છે? તો કેટલી પોસિબલ છે? હા, તો હવે પોસિબલ કેટલી? એના માટે આપણે ચેક કર્યું d sin θ બરાબર n લેમ્બડા કરીએ તો d
sin થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા. sin ના બદલે 1 લઈ લો તો d ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા. તો n બરાબર d અપોન લેમ્ડા. d ની કિંમત કેટલી છે? 10 ની માઇનસ 3. લેમ્ડા 5000. 5 ગુણ્યા 10 ની માઇનસ 7. તો ધેટ મીન્સ n બરાબર 2000 પોસિબલ થશે, બાકી નહીં થાય. બહુ મોટો કોન્સેપ્ટ છે, બહુ મોટો કોન્સેપ્ટ છે આ રહ્યો દાખલાનો. કારણ કે એમાં કેટલી વેરિએશન આયા તમને ખબર પડી? સમજ આવે છે? હું કહું કે તમે આની અંદર એમ જોવા જાવ તો પહેલા નાનાથી ગણ્યું, પછી એમાં પાછું ના આવ્યું તો મોટાથી ગણ્યું, મોટાથી પાછું વધારે મોટાથી ગણ્યું, તો એ નહીં થાય પોસિબલ. તો કેટલા પોસિબલ છે, ક્યાં અટકવાનું છે, અને આપણને તરત ખબર હોવી જોઈએ. તો આ દાખલો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ગમે ત્યારે આ ચેપ્ટરનો કોન્સેપ્ટ જોવો હોય તો આ એક્ઝામ્પલ રિવાઇઝ કરવાનું.